તો મિત્રો અહીંયા દાબેલી ખાઈ લઈએ હવે. શું છે એક દાબેલીનું ભાઈ? 10 રૂપિયા. પાછીમાં મજા આવી ને? હે એ લગાઈસ કોણ ખાલો ઘડે ખાટું તમે આવું કર્યું બધું. જો ભાઈ અહીંયાથી થાય છે દાદર ચાલુ. ચડી જવાનું છે કે હે આખું? જો એટલું જ ચડ્યા તો થાકી ગયા. મિત્રો અમારા પાસીમાં વતન ચડી ગયા ઠેઠ. મિત્રો ચોટીલામાં તો 4-5 વાર આવ્યો પણ અહીંયા કોઈ દી નથી આવ્યો. અહીંયા પહેલી વાર થયું. 7 બેનું છે. મિત્રો અહીંયા છે ફોટો પોઈન્ટ અને અહીંયા બધા સિક્કા ચોટાડે છે અને મારી પાસે કાંઈ છૂટા નથી નકર હું ચોટાડે. ઓહો અમદાવાદથી આવો છો ઠેઠ? એવું છે. અને જો મિત્રો ઓલું કૂતરું ક્યાં સૂતું જે સડી ન શકતા હોય એ આમાં બેસી જાય. કાવડ કહેવાય ને આને. પડી ગયા હતા એ બેન નીચે. મિત્રો આ બે છે એ 2000નું છે. તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલાં મહાદેવ હર અને આજે જવાનું છે ચોટીલાની બધું ફરવા. મને તો એક ચોટીલાની ખબર છે, પછી ક્યાં ક્યાં જવાનું છે એ નથી ખબર. તો એ તમે આગળ વિડીયોમાં જોઈજો. અને અમે કેટલા જણા છે બોલેરો છે અને ઘરનો જ છે બોલેરો અને અમે કેટલા જણા છે એ બધી તમે વિડીયોમાં જોઈજો આગળ. મિત્રો 6 વાગ્યાનું કીધું હતું. 6 વાગ્યાનું. અત્યારે કેટલા વાગ્યા તમને ટાઈમ બતાવું? 7:20 થઈ છે. જુઓ હા એ વાત સાચી. એટલે બધા વહેલા કેવું પડે. તો જો મિત્રો આટલા જણા થઈ અમે અને અડધા કંઈક બેસી ગયા છે. અને આ છે મારા દાદા. નવી લીધી છે કેરી વેન. તો આ લઈને જ જવાનું છે આપણે. તો હવે મળીએ આગળ. અને ડ્રાઈવર તો ઠેઠ લગન આ એક જ રહે. 200 જેટલું થતું છે ને? 200 કિલોમીટર જેટલું થાય છે. તો જો મિત્રો ફાઇનલી ખડકાઈ ગયા છે. તો મિત્રો કંઈક 80 કિલોમીટર જેટલા આગળ આવી ગયા અને અહીંયા હોલ્ટ કર્યો છે નાનો એવો. કયું ગામ છે આ? ધારંગડી. તો મિત્રો સવારે કાંઈ નાસ્તો નહોતો કર્યો તો અહીંયા સિંગ ઉપાડીએ છીએ. જુઓ ધારંગડી નામનું ગામ છે. તો મિત્રો અહીંયા દાબેલી ખાઈ લઈએ હવે. શું છે એક દાબેલીનું ભાઈ? 10 રૂપિયા. 10 રૂપિયા. આવી જાઓ ભાઈ દાબેલી ખાવા. ભાઈ મજાક કરું છું ભાઈ, અમારા કાકા છે એમ બધા હારે છે. તો મિત્રો અમરેલી પૂગી ગયા છે અને અહીંયા સીએનજી ગેસ પુરાવો ઊભી રાખી હતી. અને જો એટલા જણા થઈ અમે ટોટલ. અને ભાઈ લાઈન બતાવું તમને. જો ભાઈ ગેસ પુરાવાની ઠેઠ સામે લગન હતી. અત્યારે તો ઓછી થઈ ગઈ. આગળ ઠેઠ સામે લગન હતી લાઈન. તો મિત્રો આ છે મારા ગાંડા બેન. ગાંડી છે આ. આરતી ગાંડી. પાછીમાં મજા આવી ને? હે તો વાંધો નહીં. અને જો ભાઈ આ અમારા તબલસી છે અને જે મારા દાદા છે હાંકવાવાળા એ છે ભજન ગાવાવાળા કલાકાર છે. અને આ ભાઈ છે તબલસી. મજા આવી કે ભાઈ? હરપાલભાઈ છે આ ભાઈનું નામ. તો મિત્રો કાંઈક આ બાઠડા નામનું ગામ છે કાં. તો અહીંયા ચા પીવા હોલ્ટ કર્યો હતો અમે. લગભગ અડધી કલાક અહીંયા બેહા હતા. ચા ભાઈ અહીંયા પીવા ઉભા રહ્યો ભાઈ. મસ્તીની ચા હતી. અને હવે અહીંથી બહુ જાદુ નથી રહ્યું. 60-70 કિલોમીટર જેટલું જ રહ્યું છે. તો હવે મળીએ આગળ. તો મિત્રો અહીંયા 5 કિલોમીટર જેટલું જ રહ્યું છે. હવે અમે બધા છે જુઓ ડુંગરો અને આવડા જુઓ અહીંયા બધા. એ લગાઈસ કોણ ખાલો ઘડે ખાટું તમે આવું કર્યું બધું. મિત્રો અહીંથી ચોટીલા છે લગભગ 15 કિલોમીટર આખું. અને પહેલાં આવ્યા છીએ અમે એક આશ્રમે. તો એ આશ્રમ તમને બતાવું. અને ભાઈ અહીંયા ગૌ માતાની ભાઈ બહુ સેવા થાય. આગળ તમને બતાવું. અને એક બાપુ પણ છે અહીંયા. તો મિત્રો આ આશ્રમે અમે પ્રસાદી લઈ લીધી અને ભાઈ બહુ મજા આવી ગઈ. અને અહીંયા છે ગૌશાળા. તો ગાયું તો એ કંઈ નથી પણ બસડા છે. તો ભાઈ આશ્રમ તો તમને બતાવ્યો. અને હવે જવાનું છે અહીંથી ડાયરેક્ટ ચોટીલા. અહીંથી 15 કિલોમીટર આખું છે. તો હવે મળી ડાયરેક્ટ ત્યાં. તો મિત્રો પૂગી ગયા છે અને ડુંગરો ચડવો ને ભાઈ? આખો ચડી જાવ તમારે? આપણે આખો. વાહ ભાઈ વાહ. જો મિત્રો અહીંયા છે નજીક જ છે, થોડોક જ છે આગળ.
અને આખો ડુંગરો ચડી સાયો જ આવે, તડકો ક્યાંય નહીં લાગે, કારણ કે પતરા સુવિધા છે, પતરાની ફૂલ. જો ભાઈ ટૂંક સમયમાં આ પણ સુવિધા થઈ જાય, મેટ્રો ટ્રેન. 30 રૂપિયા ટિકિટ રહેશે ભાઈ, ખાલી 30 રૂપિયા રાખશે તો ભાઈ હાલીને કોઈ જાહે જ નહીં, બધા એમ જ જાય લિફ્ટમાં. જો ભાઈ આ છે અહીંની બજાર, માર્કેટ કહી શકો. અહીંયા ભાઈ છોકરાને નહીં લાવવાના આ બજારમાં. જો ભાઈ અહીંયાથી થાય છે દાદર ચાલુ, અને આ બધી છે બેસવા માટેની સુવિધા, અને બધા અહીંયા પણ ચપ્પલ કાઢતા થાય, પણ આપણે પહેરીને ચડવાનું છે. મિત્રો આ રીતની સીડી આવે તો તમે બધા આવ્યા થશો અહીંયા, તો કોઈ ભાગ્ય જેવું હોય ન આવ્યું હોય. હું સૌ 5મી 6ઠી વાર, અને આ બધું છે અમારું ગામ જુઓ, કંથારિયા. મિત્રો આ નાના એવા મારા કાકા છે. ચડી જવાનું છે કે હે આખું તારે? મિત્રો અહીંયા તમે આવશો ભાઈ, ક્યાંય તડકો લાગશે જ નહીં. આવા પતરા છે ઠેઠ લગન ભાઈ, ક્યાંય તડકો જ નહીં લાગે. કારણ તું કેટલી વાર છો ભાઈ? 3જી વાર. 3જી વાર? વાહ, આ ભાઈ છે 3જી વાર, હું સૌ 4થી વાર. ભાઈ થાક તો લાગે, કાં લાગે ને? થાક જોવો તો એટલું જ ચડ્યા તો થાકી ગયા, અને અડધા કંઈક આગળ છે. હવે તો હાવ આમ આવ્યું. મિત્રો પાછો અહીંયા કોરો ખાતો છે નાનો એવો, થાક તો લાગે ભાઈ, બહુ લાગે. જો સામે બેહો. અરે રાજ હાલો ને હવે ભાઈ. આ બધી ચોટીલા જ છે, અને અમે આમ ક્યાંક હતા, બહુ કંઈ યાદ નથી. આશ્રમ છે અહીંથી લગભગ 15 કિલોમીટર છે આખું. મિત્રો ફાઇનલી ઉપર પૂગી ગયા છે, અને તે મંદિર છે સામે, અને અમારું ગામ અહીંયા બેહું છે. વાહ ભાઈ વાહ, ચડી ગયા હો. થોડાક અમારે હારે હતા, એ બધા પાછળ રહી ગયા છે, તો એની વાટે થઈ અને પછી જાઉં દર્શન કરવા. અને અલાવ હોય કેમેરો તો તમને પણ દર્શન કરાવું. મિત્રો આ છે ચપ્પલ કાઢવાનું, જુઓ ચપ્પલ અહીંયા મૂકી દેવાના. મિત્રો અહીંયા 100% કેમેરો અલાવ નથી, પણ તોય ટ્રાય કરે તમને દર્શન કરાવવાની. તો મિત્રો આ ભાઈ મળી ગયા હતા. ક્યાંથી આવો છો? ગીર સોમનાથ. ગીર સોમનાથ. અહીંયાથી તમને ચોટીલાનો નજારો બતાવું ભાઈ, અને અહીંયાથી ચોટીલાનો નજારો પણ બતાય છે. અને અહીંયા તમે બધાને ભેળા દઈ છે ફોટા પાડતા, ભાઈ અહીંયા જ પડે. હા કેમ જામ્યું ને ભાઈ? ભી પડી જાય. હા ચડવામાં ભી પડી હતી. હું પાડી લઉં મારી સેલ્ફી. મિત્રો અમારા પાસીમાં હોતા ને ચડી ગયા ઠેઠ, આખો ચડી ગયા એમ ને પાસીમાં, તો વાંધો. અને અમે બધા અહીંયા બેસી ગયા. ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે નીચે, તો ગઈ ગઈ અહીંયા દર્શન કરવા. જો અહીંયા છે મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે મિત્રો અહીંયા. મિત્રો ચોટીલામાં તો 4-5 વાર આવ્યો, પણ અહીંયા કોઈ દી નથી આવ્યો, અહીંયા પહેલી વાર થયું. મિત્રો અહીંયા છે ખોડિયાર માતા. ભાઈ જુઓ 7 બેનું છે. અને ભાઈ અહીંયા છે ચામુંડા ચાલીસા જુઓ, અને અહીંયા છે હનુમાન ચાલીસા, તમારી રીતે વાંચી લેજો. મિત્રો અહીંયા છે ફોટો પોઈન્ટ, અને અહીંયા બધા સિક્કા ચોંટાડે છે. આનું મહત્વ શું છે મને નથી ખબર, પણ જુઓ આ રીતના બધા ચોંટાડે છે. ભાઈ ઓલા આવ્યા છે અંતિમ કાંઈ સોટા નહોતા, પછી વયા ગયા. અને મારી પાસે કાંઈ છૂટા નથી, નકર હું ચોંટાડત ટ્રાય કરત. અને આજકાલ બધાને વિડીયો ઉતારવા જતા હતા. અમે પહેલાં આવ્યા તો એ કાંઈ એવું કાંઈ નહોતું, અને આપણે આમાં ક્યાંક મેકા હતા. ક્યાં છે? તો વાંધો નહીં. અને હવે ફાઇનલી જઈએ છીએ નીચે. મિત્રો રોંગ સાઈડમાં ઘરી ગયા હતા. જો આ છે આપણી સાઈડ, આ છે રોંગ સાઈડ. તો આપણે જવાનું અહીંયાથી, નકર બધા આમાં ભટકાય. હા ઓહો, અમદાવાદથી આવો છો ઠેઠ? એવું છે. અને જો મિત્રો ઓલું કૂતરું ક્યાં આવતું હતું ભાઈ, એને મોજ છે તડકે. જે સડી ન શકતા હોય એ આમાં બેસી જાય. કાવડ કહેવાય ને આને, કાવડ કહેવાય. ટિકિટ શું છે મને નથી ખબર, નકર તમને પણ કહે. ભાઈ કોઈક બેનને ફેર છેડ્યો, પડી ગયા હતા એ બેન નીચે, ફેર છેડ્યો હતો એને. તો ફાઇનલી આવી ગયા છે એ નીચે જુઓ. અને સડતા ટાણા ટિંકોરી નથી વગાડી, પણ અત્યારે વગાડી લઈ.
મિત્રો ઘોડા ઉપર ફોટા પાડવા હોય તો જુઓ ઘોડી છે અને અહીંયા પણ છે ફોટા પાડવા માટેનું. શું લ્યો એકનું? 50 રૂપિયા. 50 રૂપિયામાં આની ઉપર ચડીને ફોટા પાડવા દે. મિત્રો જુઓ આ છે મેન બજાર, સામે છે દાદર અને અહીંયા એક કનૈયા ટેટુ શોપ છે. તમે અહીંયા ટેટુ પાડવા આવી શકો. જો ભાઈ આમાંથી ગમે ટેટુ કહેશો એ આવડા પાડી દેશે. ગમે ટેટુ પાડી દો, બહાર છે એ બધા પાડી દો એવું છે. તો મિત્રો આવી જજો અહીંયા મહાદેવ. મિત્રો એ ભાઈ કે અમારું પ્રમોશન કરી દો તો એટલા માટે ગયો હતો. અને જુઓ આ બધી બજાર છે, આમ ઠેઠ લગ્ન છે પણ આપણે આગળ નથી જવું, આમને ટૂંકમાં બતાવી દઉં તમને. જો મિત્રો અહીંયા બધા હથિયાર મળે છે, અલગ અલગ લાખ પ્રકારના છે. એકનો ભાવ પૂછીએ આપણે. સર આનું શું છે? આનું 2000. આના આ જોટાના એવું છે. પછી આનું એને 2000. મિત્રો આ બે છે એ 2000નું છે. પછી ઓલી ઢાલ તલવાર હોતી અલગ અલગ 3000, 4000, 5000. અને આ ભાઈની દુકાન પણ અહીંયા જ છે, દાદરની નીચે ઉતરતા જ છે આ બાજુ. તો મિત્રો બાથરૂમ ગોતી હતી, ક્યાંય બાથરૂમ નથી મળતું, બહુ લાગી છે કા? સારું. મિત્રો આ દુકાન જેવું ક્યાંય નથી જોયું. જુઓ ભાઈ કાંઈ ઘટ્યા નહીં, એક નંબર. જો ભાઈ આ મંદિર નવું બને છે અહીંયા, સાઉન્ડમાંનું જ છે, મઠ છે કા મિત્રો? મઠ છે આ, સોરી મિત્રો. અહીંયા અલાવ છે શૂટિંગ કરવાનું, તો દર્શન કરી લેજો. અને હજી તો આમાં કામ ચાલુ છે, બની જાય પછી પાછા આપણે આવીશું. એ શું લીધું? જીસીબી છે. ઓહો, કેટલાની આવી આ? 900 ની. ઓહો, 900 રૂપિયા. આમાં આવે શું 900 નું? તો હે રિમોટ વાળી છે કે નહીં એટલે? ઠીક ઠીક. અહીંયા રિમોટ છે તો સારું લ્યો. તો મહાદેવ મિત્રો અને ચોટીલાથી વૈયા પાછા અહીંયા આશ્રમે. અને હવે અહીંયા તમારે સુવાનું છે, જમવાનું પ્રસાદી પણ અહીંયા જ લેવાની છે. તો હવે કાલે ક્યાં જવાનું છે એ અમારે કાંઈ નક્કી નથી. અને જો કાલે ક્યાંક જવાનું થાય તો હું પાર્ટ 2 બનાવે. નકર મળી આના પછીના વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ.